હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મલાઈના પેંડા, જે ફટાફટ બનીને તૈયાર થઈ જશે। તો ચાલો જોઈ લઈએ મલાઈના પેંડાની રેસીપી। મલાઈના પેંડા બનાવવા માટે હું અહીંયા 2 કપ મલાઈ લઈશ। જે આપણે ઘરની ફ્રેશ મલાઈ હોય, આપણે દૂધની ઉપર જે મલાઈ જામી જાય તે મલાઈ લેવાની છે, 1 અને આ 2। મેં અહીંયા 2 કપ મલાઈ લીધેલી છે અને મલાઈ આપણે જેમ બને એમ ફ્રેશ લેવાની। 3-4 દિવસની મલાઈ હશે તો ચાલશે, પછી એનાથી વધારે વાસી મલાઈ હશે તો નહીં ચાલે, કેમ કે તો પેંડાનો ટેસ્ટ ખાટો થઈ જશે। અને એવું લાગે કે તમારી પાસે થોડી મલાઈ છે તો તમે થોડુંક આમાં ફૂલ ફેટ દૂધ પણ ઉમેરી શકો, તો થોડુંક દૂધ લઈ લેવાનું। હવે આપણે આને ગેસ ચાલુ કરી અને પેનને ગેસ ઉપર મૂકીશું। મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે। આગળ થોડી વાર થશે તો બધી મલાઈ સરસ ઓગળી જશે અને આપણે નકરા મલાઈના પેંડા બનાવીએ છીએ તો ફટાફટ બનીને પણ તૈયાર થઈ જશે પેંડા। મલાઈના પેંડા બનતા કઈ વાર નહીં લાગે। તમે જોઈ શકો છો બધી મલાઈ પણ સરસ ઓગળી ગઈ અને દૂધ પરબારું જ આપણે મલાઈ છે એટલે ઘાટું થઈ ગયું। દૂધ સરસ ઉકળવા માંડે એટલે મલાઈ મેલ્ટ થઈ જશે બધી આમાં, અને દૂધ પણ સરસ તમે જોઈ શકો છો ઉકળવા માંડ્યું। હવે આપણે દૂધ સરસ ઘટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું। તમે જોઈ શકો છો મેં આને ખાલી 5 જ મિનિટ ઉકાળેલું છે તો સરસ ઘાટું દૂધ થવા માંડ્યું। આ રીતે આટલું ઘાટું દૂધ થઈ જાય પછી આપણે આમાં ખાંડ ઉમેરીશું। અને જો તમારે વ્હાઈટ પેંડા બનાવવા હોય તો ખાંડ મોડી ઉમેરવાની, આપણે સહેજ બ્રાઉન કલરના બનાવીશું એટલા માટે, એકદમ વ્હાઈટ પણ નહીં અને એકદમ બ્રાઉન પણ નહીં, જે સરસ પેંડા બજારમાં મળે તેવા બનાવીશું। એટલા માટે અહીંયા હું ખાંડ લઈશ, હું અડધો કપ ખાંડ લઈશ। મેં 2 કપ મલાઈ લીધી એની જગ્યાએ અડધો કપ ખાંડ લઈશ। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો। આપણે ખાંડને આમાં મિક્સ કરી લેશું। મલાઈના પેંડા છે એટલે બનતા કઈ વાર નહીં લાગે, ફટાફટ બનીને તૈયાર થશે। મેં એને 5 મિનિટ દૂધને ઉકાળેલું તો પણ સરસ ઘટ થઈ ગયું છે। અને હવે આપણે ખાંડ ઉમેરેલી એટલે હજી ખાંડની ચાસણી થશે, એટલે હવે થોડી વારમાં જ પેંડા બનીને તૈયાર થઈ જાય। આપણે ખાંડ ઉમેરેલી છે, હવે ખાંડની ચાસણી સરસ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લેશું। જો ખાંડ નાખ્યા પછી પાછું થોડુંક પાતળું પડી ગયું। ખાંડ નાખ્યા પછી આપણે એને હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે તળિયે બેસશે નહીં। આવી રીતનો ચમચો લેવાનો અને તેને નીચેના ભાગથી આમ હલાવવાનું, જેથી કરીને કોઈ કણી પણ નહીં પડે અને સરસ લીસા પેંડા તૈયાર થશે। ને ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે, ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાનું। તમે જોઈ શકો છો દૂધ પણ સરસ ઘટ થવા માંડ્યું, આપણો મલાઈ સરસ ઘટ થઈને તૈયાર થઈ ગઈ છે। આ રીતે આટલી ઘટ થઈ ગઈ અને હવે આપણે નીચે સતત હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે બેસે નહીં। ને ગેસ આપણે સાવ મીડિયમ, સાવ એવું લાગે તો ધીમું કરી દેવાનો અને કા મીડિયમ ગેસ ઉપર ને કા સાવ ધીમા ગેસ ઉપર હવે આને કૂક કરીશું આપણે। હવે આપણા મિશ્રણ સરસ ઘટ થવા માંડ્યું છે અને એમાંથી બબલ્સ થઈ અને છાટા પણ ઉડવા માંડ્યા। તો ઓલું પેન મારું એકદમ પોળું હતું એટલે વધારે એમાં છાટા ઉડતા હતા, એટલે મેં આવી રીતનું સાંકડું પેન લઈ લીધેલું છે, બદલાવી લીધું, જેથી કરીને ઓછા આમાંથી જે બબલ્સ થાય ને એના છાટા ઉડશે ને તે ઓછા ઉડશે। મેં પેલું પેન લીધું હતું એ બહુ પોળું હતું, એને હિસાબે મેં પેન પાછું બદલાવી લીધું। આપણે આને હલાવતા જ રહેવાનું, જેથી કરીને નીચે તળિયે બેસે નહીં, કેમ કે હવે ઘટ થવા માંડ્યું અને એના બબલ્સ પણ થવા માંડ્યા, તો એ ઉડશે એટલે આપણે એને હલાવી નહીં શકીએ, પણ હલાવતા જ રહેવાનું, તેને મિક્સ કરતા રહેવાનું, જેથી કરીને નીચે બેસે નહીં। અને જે મેં કઢાઈ લીધેલી હતી તે છીછરી હતી, પણ તમે જ્યારે બનાવો ને ત્યારે આવી રીતનું ઊંડું વાસણ હોય ને તેવું જ લેજો પેંડા બનાવવા માટે। કઢાઈ હાવ આમ છીછરી હોય તેવી નથી લેવાની, સહેજ ઊંડું હશે ને તો આપણે છાટા ઓછા ઉડશે એના। તમે જોઈ શકો છો આપણો પેંડો સરસ ઠીક થવા માંડ્યો, આટલો ઠીક થઈ ગયો છે। આટલો ઠીક થાય પછી એમાં હું 1 વાટકી મિલ્ક પાવડર ઉમેરીશ। મિલ્ક પાવડર તમે કોઈ બી કંપનીનો લઈ શકો। મિલ્ક પાવડર ઉમેર્યા પછી આપણે આને સરસ મિલ્ક પાવડર આમાં મિક્સ કરી લેશું અને સરસ પેંડા જેવું થાય ત્યાં સુધી હવે આપણે આને કૂક કરી લેશું। અને બધી બાજુથી સરસ હલાવતા જ રહેવાનું, મિક્સ કરી લેવાનું, એટલે એકે બાજુ ચોટે નહીં, નીચે તળિયે બેસે નહીં। તમે જોઈ શકો છો આપણો પેંડો સરસ ઠીક થવા માંડ્યો છે। અને જો તમારે કેસર પેંડા બનાવવા હોય તો આ સ્ટેજ ઉપર તમે કેસર દૂધમાં પલાળી અને ઉમેરી દેવાનું। તમે જોઈ શકો છો આપણું પેંડાનું મિશ્રણ સરસ ઠીક થવા માંડ્યું, આટલું ઠીક થઈ ગયું છે, પણ હજી આપણે આને થોડી વાર માટે કૂક કરીશું। આપણા પેંડા એકદમ સરસ બનીને તૈયાર થશે, જે આપણે આ પેન છોડે નહીં ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું। તમે જોઈ શકો છો આપણું પેંડાનું મિશ્રણ સરસ બધું એકારે ચમચારે ફરવા લાગ્યું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે, કેમ કે આપણે આમાં મલાઈ લીધેલી છે તેના હિસાબે ઘી પણ આમાંથી નીકળશે, તો ઘી નાખવાની પણ આપણે જરૂર નથી। તમે જોઈ શકતા હશો ચમચાની આરે જ આ બધું ફરવા માંડ્યું। આપણા પેંડો બનીને તૈયાર થઈ ગયો છે, આપણે ગેસ ઓફ કરી દેશું ને આ રીતે ચમચાની આરે ફરે
એટલો આપણે એને કૂક કરવાનો છે, કેમ કે આપણે મલાઈનો પેંડો છે અને આપણે એમાં મિલ્ક પાવડર પણ ઉમેરેલો છે, એટલા માટે આ રીતે ચમચાની આરે ફરશે અને ઘી પણ અલગ પડી ગયું છે. અને તમને એવું લાગે કે ઘી ના છૂટું પડે તો તમે 1 ચમચી ઘી ઉમેરી શકો. આમાં હું થોડોક એલચી પાવડર ઉમેરીશ અને આપણે એલચી પાવડર ને એમાં મિક્સ કરી લેશું અને આપણે થોડી વાર આને હલાવતા રહેવાનું છે, કેમ કે આપણું પેન ગરમ છે, એટલા માટે આપણે એને થોડી વાર માટે હલાવતા રહેશું. સરસ. હવે આપણે પેંડાના મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દેશું. અને જો તમે પહેલી વાર આ રીતે પેંડા બનાવતા હોય તો મિશ્રણ થોડું આ ડીશમાં લઈ લેવાનું આવી રીતે અને આને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું. ને ઠંડુ થઈ જાય પછી આ રીતે પેંડો વાળવાની ટ્રાય કરવાની. જો પેંડો વળી જાય તો આપણા પેંડા સરસ બનીને તૈયાર થશે. જો પેંડો વળવા માંડ્યો ને તમને એવું લાગે કે પેંડો નથી વળતો તો પાછું થોડી વાર માટે કૂક કરી લેવાનું. આ મિશ્રણને મેં આ રીતે કડાઈમાં જ પોળું કરી દીધેલું હતું અને હવે જે આ સાઈડનો ભાગ છે તે સરસ ઠંડો થઈ ગયો છે. આપણે હવે એના પેંડા વાળી લેશું અને તમે જોઈ શકો છો ઘી પણ સરસ છૂટું પડ્યું, કેમ કે મલાઈના પેંડા છે એટલે ઘી તો નીકળે અને બહુ જાજુ ઘી નીકળે તો તમારે બહાર કાઢવું હોય તો તે પણ તમે કાઢી લેવાનું થોડું ઘણું બહાર. અને તમારે જેવડા પેંડા વાળવા હોય તેવડા તમે વાળી શકો. મેં આવડા વારેલા. આપણા મસ્ત મજાના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે ને તમે જોઈ શકો છો આપણે ખાલી 2 કપ જ મલાઈ લીધેલી હતી, તેમાંથી કેટલા બધા પેંડા બનીને તૈયાર થયા છે. આપણે બજારેથી લઈએ તો તે સરસ ચોખ્ખા નથી આવતા. આપણે ઘરે બાળકોને પણ બનાવીને આપી શકીએ અને આપણે આમાં ખાંડનો ઉપયોગ આપણે જોઈએ એટલો જ કરી શકીએ, કેમ કે આપણે બાળકોને આપવા હોય તો થોડાક મોરા પણ બનાવી શકીએ, ખાંડ ઓછી નાખીએ તો પણ ચાલે. બેનો બધા મલાઈ તો ભેગી કરતા જ હોઈએ તો આ રીતે મલાઈના પેંડા બનાવી અને બાળકો નાના મોટા બધા ખાઈ શકીએ તેવા મસ્ત મજાના મલાઈના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. માત્ર 2 કપ મલાઈમાંથી આટલા પેંડા બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો આપણે પેંડા બનાવી લીધા તે પછી આપણે આમાંથી મલાઈના પેંડા છે એટલે આટલું ઘી નીકળેલું છે, તો આપણે ઘીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પાછો ઘરે જ બનાવેલા એકદમ સરસ ચોખ્ખા એવા મલાઈના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને થોડી વાર માટે ઠંડા થવા દેશું અને તમારે આમાં ઉપર જેવી ડિઝાઇન કરવી હોય તેવી ડિઝાઇન પણ તમે કરી શકો, જેથી કરીને સરસ લાગે દેખાવમાં અને બાળકોને પણ પસંદ આવે કે આપણે બહારથી લઈ આવ્યા હોય તેવા લાગે. હવે આપણે બહારથી લઈ આવ્યા હોય તેવી ડિઝાઇન બનાવીશું. આમાં મેં આ રીતની આવી ટીસ્પૂન લીધેલી છે, 1/4 ટીસ્પૂન આવે છે ને તે લીધેલી છે, તેનાથી આપણે આમાં ડિઝાઇન કરીશું. તમે ગમે તેવી ડિઝાઇન કરી શકો, તમારી પાસે જે હાજર હોય જે પસંદ હોય તેવી કરી શકો. એમાં ઘીનો ભાગ છે એટલે હું ઘી વાળી નથી કરતી, નહીતર ચમચીને સેજ ઘી વાળી કરી દેવાય. તો બંને પેંડામાં મેં આ રીતની ડિઝાઇન કરી દીધેલી છે. હવે આપણે આને થોડી વાર માટે ઠંડા થવા દેશું. તો આપણા મસ્ત મજાના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે એકદમ મસ્ત મજાના એકદમ ટેસ્ટી એવા મલાઈના પેંડા. તો આજની આ પેંડાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમને રોજે મળતા રહે. તો એકદમ મસ્ત એકદમ ફટાફટ બની જાય એવા અને એકદમ સરસ આપણે ઘરે બનાવેલા છે એટલે સરસ ચોખા તો ખરી જ, એકદમ મસ્ત એકદમ ઓરિજિનલ ટેસ્ટ વાળા મલાઈના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. ને તમને હું એક બતાવું પણ ખરી કેટલા મસ્ત બનેલા છે પેંડા. તમે જો એકદમ મસ્ત જે બજારેથી આપણે લઈએ ને તેનાથી સરસ પણ ચોખા મસ્ત મજાના પેંડા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. નાના મોટા બધા ખાઈ શકે તેવા એકદમ ઓરિજિનલ મલાઈના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે મલાઈના પેંડા.